ॐ सहनाववतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। Friends, if you rest, you rust. Remember this. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આપણે લેક્ચર સ્ટાર્ટ કરીએ પહેલાં બે આપણે નાની નાની ટર્મ. એક લખ્યું છે પેપિલિયોનેસી, ધીસ ઇઝ ફેમિલી. પણ જો આવું હોય ને પેપિલિયોનેસિયસ, એટલે આ પોતે ઇન્ડિકેટ કરે છે લેગ્યુમિનસ પ્લાન્ટને. આપણે જેને કઠોળ કઠોળ કહીએ ને, કઠોળના સમૂહમાં એના ગ્રુપમાં આવતા આ બધા પ્લાન્ટ. તો આમાં જનરલી ફ્લાવરનો શેપ ઇટ લુક્સ લાઇક બટરફ્લાય. લુક્સ લાઇક બટરફ્લાય. બટરફ્લાય એટલે ખબર છે ને, પતંગિયું. એટલે આની જેવું થયું. આ બે આગળથી બાઇન્ડ હતા, અહીંયાથી પછી જોડાઈ ગયેલા હતા ને કિલ. બે બે આ બાઇન્ડ થઈને બનેલું કિલ. પછી એને આ રીતે આવી આપણે ફિગર ડ્રો કરી હતી. લેટરલ વિંગ, ગુજરાતીમાં એને પક્ષક કહેવાય, એટલે ઓલી પાંખ જેવું. અને નવતલ કહેવાય, હોળી, કિલ. અને પછી આ આખાને સરાઉન્ડ કરે. સ્ટાન્ડર્ડ, અથવા તો આપણે ગુજરાતીમાં એને ધ્વજક કહેવાય. આ બધું ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ વાળા હવે પોતપોતાની રીતને લેવાનું છે. અને આમ આપણે આગેથી જોઈએ ઇટ લુક્સ લાઈક બટરફ્લાય, આપણને પતંગિયા જેવું લાગે, એટલા માટે આ નામ. તો આ પેપિલિયોનેસિયસ, પેપિલિયોનેસિયસ એ પોતે ફેમિલી નથી, એ પોતે કુળ નથી. ફેમિલી એટલે કુળ, હો. અને પેપિલિયોનેસી ઇટ ઇઝ એ ફેમિલી, એ એક કુળ છે. આટલું તમારે યાદ રાખવાનું છે. આની વિશે આપણે પાછા ભણશું જ તે વ્યવસ્થિત હરખી રીતને. પણ આ આપણે શીખી ગયા છીએ. We have already studied about this. કિલ, નવતલ, લેટરલ વિંગ, પક્ષીની પાંખ જેવું, સ્ટાન્ડર્ડ, ध्वजक. गुजराती के लिए गुजराती का, इंग्लिश वालों के लिए इंग्लिश का. तो लेक्चर ने આપણે સમજતા આ બે ટર્મ આવવાની છે. એટલે મૂળ આનું ખરેખર એક્સપ્લેનેશન, આ બધાનું એક્સપ્લેનેશન આની અંદર આવ્યું. એટલે લેગ્યુમિનસ પ્લાન્ટ છે બધા, કઠોળ બધા પ્લાન્ટ છે. બટરફ્લાય શેપનું એનું ફ્લાવર. પણ ભાઈ ફ્લાવરનો શેપ એ તો ફ્લાવરમાં શું હશે? એના જે બધા વર્લ્સ હતા ને, ચક્ર, એ જ હશે ને. સેપલ ને પેટલ્સ, વી આર ટોકિંગ અબાઉટ હિયર પેટલ્સ, એટલે દલપત્ર કહેવાય. જે બધી રંગીન રંગીન પાંખડી હોય છે ને ગુલાબની ને એવી, એમ આના જે બધા ફ્લાવર્સ હોય એમાં હોય એ. તો એ ખાલી ધ્યાન રાખજો. લેટ વી ક્લોઝ ધીસ. આ એક ખાલી ટર્મની સમજણ માટે. વી આર ટુ સ્ટડી ટુડે two seeds. We can say two seeds, but out of which one is fruit? Dicotyledonous. And we are aware about that seeds are present in the fruits. એક ફ્રૂટ હોય તો એની અંદર સીડ હશે. તો આપણે ખાલી અત્યારે સીડ જ ભણવાના છે. ડાયકોટાઇલેડોનસ સીડ એન્ડ મોનોકોટાઇલેડોનસ. આમાં મેઇઝ ભણશું. Now before
studying this, let me revise some parts of our previous lecture. You are aware about this. This is ovary, placenta. This is one stalk which is called funicle, ovule. आफ्टर फर्टिलाइजेशन, फर्टिलाइजेशन के टाइम यहां पर एक फर्टिलाइजेशन हुआ था, यहां पर हुआ था, इट इज कॉल्ड डबल फर्टिलाइजेशन. नाउ दिस इज एक्चुअली जाइगोट, इसमें से एम्ब्रियो बनेगा. एम्ब्रियो इज फॉर्म फ्रॉम द जाइगोट आफ्टर पासिंग थ्रू सो मेनी सक्सेसिव चेन्जीस इन इट. અને અહીંયા જે ફર્ટિલાઇઝેશન થયું હતું એમાંથી એન્ડોસ્પર્મ ફોર્મ થશે. નાઉ remember the one thing, endosperm is a special kind of the tissue, provides nutritional material to developing embryo. આધારે એમ્બ્રિયોજિનેસિસ થતું હોય એટલે કે જ્યારે એમ્બ્રિયો બનતો હોય તો આ તો ઝાયગોટ છે, એમાંથી કેટલા બધા સેલ ફોર્મ થવાના છે. એ બધા સેલ ફોર્મ થઈને પછી ડિફરન્સિએશન થઈને એના બધા પાર્ટ થવાના છે. તો ભાઈ એમ્બ્રિયોના પાર્ટ કયા છે? નંબર 1 કોટાઇલેડોન, નંબર 2 ઇઝ એ પ્લિમ્યુલ, નંબર 3 ઇઝ એ રેડિકલ. ધીસ આર ધ પાર્ટ્સ. તો આ બધા પાર્ટ્સ જ્યારે બનતા હોય ત્યારે એને જે ન્યુટ્રિશનલ મટીરિયલ જોઈએ ઇટ ઇઝ ગિવન બાય એન્ડોસ્પર્મ. So simultaneous development is going on, embryonic development as well as endospermic development. So we can say that endosperm provides nutritional material to developing embryo. And we are aware that as soon as these developmental phases are over, the whole ovary is going to be transformed into fruit, and ovule is going to be transformed into seed. If we find embryo and endosperm inside the seed, milega. If with this embryo endosperm is there inside the seed, then this seed is known as endospermic seed. फरी बार कहूँ छू, if we find embryo के साथ एंडोस्पर्म भी सीड में रहेगा, આમાંથી જે સીડ બન્યું એની અંદર જો એન્ડોસ્પર્મ હોય તો આવા સીડને એન્ડોસ્પર્મિક સીડ કહેવાય. બટ ઇફ એન્ડોસ્પર્મ ઇઝ યુટિલાઇઝડ ફોર એમ્બ્રિયોનિક ડેવલપમેન્ટ, સો વેન ધ સીડ ઇઝ ફોર્મ્ડ we don't find endosperm in that seed. That is called non-endospermic seed. For example, bean, for example, pea, for example, gram. આ બધા એના એક્ઝામ્પલ છે, બીન, ગ્રેમ્સ એન્ડ પીઝ. એ બધા નોન એન્ડોસ્પર્મિક છે. વેરેઝ ઇફ વી થિંક અબાઉટ ધ કાસ્ટર, તો આ જે કાસ્ટર છે એનું જે સીડ છે એની અંદર એન્ડોસ્પર્મ હોય તો એને આપણે એન્ડોસ્પર્મિક કહેશું. આ ખાસ સમજવાનું છે. ફરી વખત સમજાવું છું, હજી ધ્યાન રાખજો. I have drawn one pistil or carpel. It's a unit of gynoecium. The basal part enlarged, which is ovary, inside ovule after fertilization. આ બધું એનું ડેવલપમેન્ટ થાય અને આ આખો પાર્ટ સીડમાં ટ્રાન્સફોર્મ થઈ જાય. આ જ્યારે સીડ બને ત્યારે જો અમે એન્ડોસ્પર્મ હોય તો એવા સીડને એન્ડોસ્પર્મિક સીડ કહેવાય. આમાંથી જ્યારે સીડ બને ત્યારે જો અમે એન્ડોસ્પર્મ ન હોય તો એવાને નોન એન્ડોસ્પર્મિક સીડ કહેવાય. આપણે 12થમાં આટલાકની જરૂરિયાત છે. તો થાય કેવું જોજો. હવે આ આખે આખું કોણ છે? ઓવ્યુલ છે. તો ઓવ્યુલ માંથી સીડ બન્યું. સીડ ઇઝ મેડ અપ ઓફ મેઇનલી 2 પાર્ટ. સીડ કોટ્સ એન્ડ એમ્બ્રિયો. આ બે વસ્તુ હોવાની ને, સીડ કોટ એન્ડ એમ્બ્રિયો. સીડ કોટ્સ આર 2, આઉટર ઇનર. આઉટર ઇનર. આઉટર થોડુંક વધારે હાર્ડ ને થીક હોય, ઇનર થોડુંક થીન હોય. આને ટેસ્ટા કહેવાય. इसको बोलते हैं टेगमेन. These two terms are given in our book that you are to write down in the bracket over here. આ બધું હું અહીંયા અત્યારે મૂકી જ દઉં છું અહીંયા.
બ્રેકેટ ખાલી જગ્યા. You are to find and you are to put that term. Testa and Tagman. Testa and Tagman. These are nothing but the names of seed coats. Now within the seed coat, હવે આ seed coat ની અંદર એટલે કે seed coat જેને ઘેરીને બેઠું છે, જેને સરાઉન્ડ કરે છે, એ કોણ છે? એમ્બ્રિયો છે. So embryo includes embryonic axis, its axis and cotyledon. How many would be there? 2. Cotyledons. તો જેમાં બે હોય એને ડાયકોટાઇલેડોનસ કહેવાય, જેમાં એક હોય એને મોનોકોટાઇલેડોનસ સીડ કહેવાય. તો આ બે અત્યારે પાર્ટ included in embryo. Now in case of the embryonic axis we find plumule and radicle. You are aware. Plumule and radicle. And let we draw cotyledon. આ એક ડ્રો કર્યું, આ મેં બીજું ડ્રો કર્યું, cotyledon. Okay. Endosperm may be within the cotyledon, it may be outside the cotyledon, or it may be absent. If it is absent, then it is called non-endospermic seed. હવે આ આખે આખું છે, this represents embryo, અને આની ફરતે લેયર છે, એ લેયર કોણ છે? સીડ કોટ. સીડ કોટ. તો આ બે અત્યારે કોટાઇલેડોન તો ફ્લેસી છે, એની અંદર ફૂડ છે, રિઝર્વ ફૂડ છે. ફોર એક્ઝામ્પલ લેટ વી ટેક ઇટ એઝ એન્ડોસ્પર્મ, આની અંદર પડ્યું છે, પણ એને ડોટ 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 કરી નાખ્યા. તો આ એન્ડોસ્પર્મિક સીડની ફિગર થઈ ગઈ, કારણ કે મેં અંદર એન્ડોસ્પર્મ મૂક્યું. હવે આ બે તે કોટાઇલેડોન મેં અત્યારે સેપરેટ ડ્રો કર્યા છે, આમ કરીને તમે ભેગા કરી દો. મેં આમ ડ્રો કર્યા છે ને તમે આમ કરી નાખો, બરાબર ને? એની ઉપર સીડ કોડ લગાડી દો. સો હિયર યુ ફાઇન્ડ વન સ્કાર, એક ડાઘ દેખાય. ધીસ ઇઝ કોલ્ડ હિલ્લમ, HILUM. આઈ એમ ગોઈંગ ટુ ડ્રો ઇટ. હિલ્લમ. તો અહીંયા આપણે એને ડ્રો કરીએ છો, ધ્યાન રાખજો. આ પાર્ટ હિલ્લમ. This is the indication of connectivity of this seed with fruit. With fruit. Fruit સાથેની કનેક્ટિવિટી સૂચવે છે. આ કનેક્ટિવિટી ઇન્ડિકેટ કરે છે. એની ઉપર above it there is a hole which is called micropyle. તો આ પાર્ટનું નામ પાડીશું હિલ્લમ. પાર્ટ કા નામ માઇક્રોપાઇલ. રિમેમ્બર ઇટ્સ એ પોર, એ હોલ છે. જ્યારે આપણે આવા સીડને વાવીએ સોઇલની અંદર, ત્યારે પાણી અહીંયાથી એન્ટર થશે અંદર. ઓકે. અને આ હવે ફિગર આમને હું ખાલી બતાવી દઉં છું. આ રીતે ડ્રો મેં કરી નાખ્યું. તો હવે તમને બધાને ખબર પડી ગઈ. આ જો હિલ્લમ હું આમાં ડ્રો કરું તો આમ કરીને રેડ કલરથી ડ્રો કરું એટલે ઓલું બધું અંદર આવી ગયું. અહીંયા ઉપર I have to show you one pore which is called micropyle. અને આની ઉપર આખે આખો આ લેયર મૂકી દઉં. 2 લેયર મૂકી દેવા પડે, એક ટેસ્ટા ને એક ટેગમેન. એક સાઈડનું મૂક્યું, હજી આની ઉપર બીજું લેયર, ટેસ્ટા એન્ડ ટેગમેન. આવું થાય. This is the scar. એક ડાઘો. Above it there is a micropyle hole. આ બે તે કોટાઇલેડોન અને સરાઉન્ડેડ બાય 2 layers. તો this is the structure of dicot seed. આપણી ટેક્સ્ટ બુકમાં એની ફિગર કેવી આપી હશે એ તમે જોજો એટલે તમને ખબર પડે. એને તો અલગ અલગ રીતના આપ્યું હોય. ફોર એક્ઝામ્પલ આમ કરી દીધું હોય, અહીંયા એક્સિસ કરી દીધી હોય, અહીંયા ઉપર એક ઓલું માઇક્રોપાઇલ જેવું બતાવી દીધું હોય. તો આ હિલ્લમ થઈ ગયું. એને તમે આમ કરીને ખોલો, હિલ્લમને તમે આઘું કરો, એ જે સ્કાર છે
તો અંદર તરત જ કોણ આવશે? એમ્બ્રિયોનિક એક્સિસ. એમ્બ્રિયોનિક એક્સિસની અંદર મેં કયા બે પાર્ટ અહીંયા દોર્યા હતા? અત્યારે આની પાછળ વ્યૂ ગયું. એક હતું પ્લુમ્યુલ, બીજું હતું રેડિકલ. તમને બધાને ખબર છે કે રેડિકલમાંથી રૂટ સિસ્ટમ ડેવલપ થાય અને પ્લુમ્યુલમાંથી શૂટ સિસ્ટમ ડેવલપ થાય, એરિયલ પાર્ટ, ધેટ યુ આર અવેર. પણ આમાંય તે આગળ હજી હું તમને ગમે ત્યારે આવું એક સીડમાં ભણાવીશ. જોજો હવે આને હું થોડુંક ઓપન કરું છું. એપિકોટાઇલ, હાઇપોકોટાઇલ, એપિકોટાઇલનું એક્સટેન્શન પ્લુમ્યુલ, હાઇપોકોટાઇલનું એક્સટેન્શન રેડિકલ, અને ફ્રોમ હિયર I can show you two cotyledon, right? 12th ની અંદર આ બે પાર્ટે આવશે, એપિકોટાઇલ, હાઇપોકોટાઇલ. એનો એક્સટેન્ડેડ આગળનો પાર્ટ એટલે પ્લુમ્યુલ. આ છે ઈ રેડિકલ. અત્યારે તમારા બે જ તે યાદ રાખવાના છે. સો ધીસ ઇઝ એમ્બ્રિયોનિક એક્સિસ. એની સાથે કોટાઇલેડોન બે ભેગું થાય એટલે એમ્બ્રિયો કહેવાય. અને ધીસ ઇઝ સરાઉન્ડેડ બાય થિન લેયર and thick layer. એક layer, one more layer, testa and tegmen. અને અંદર this is typical dicotyledonous seed. અંદર આપણે એન્ડોસ્પર્મ મૂકીએ. સપોઝ this is એન્ડોસ્પર્મ, તો આ એન્ડોસ્પર્મિક થઈ ગયું. એન્ડોસ્પર્મ ન હોય તો નોન એન્ડોસ્પર્મિક. આ સીડ થઈ ગયું. આવું આખે આખું સીડ શેમાંથી બન્યું? ઓવ્યુલમાંથી. વોટ ઇઝ ફોર્મ્ડ ફ્રોમ ધીસ વોલ ઓફ ઓવરી? પેરિકાર્પ, ફ્રૂટ વોલ. કલેક્ટિવલી સીડ પ્લસ ફ્રૂટ વોલ, પેરિકાર્પ ઇઝ ઇક્વલ ટુ ફ્રૂટ. આપણે કેરી બનાવી હતી. હેલું છે. આ ફિગર આપણી ટેક્સ્ટ બુકમાં આપીશ. આની જેવી ફિગર આપણી ટેક્સ્ટ બુકમાં હાવ આ રીતે કરીને આપીશ. મજા પડે એવી છે. જોજો હમણાં તમને ખબર પડી જાય. ડેંગ ડેંગ આવી આપીશ. આનું નામ શું પાડ્યું હશે? કોટાઇલેડોન. આનું નામ શું પાડ્યું હશે? એમ્બ્રિયોનિક એક્સિસ. ઉપરના પાર્ટનું નામ પ્લુમ્યુલ, નીચેના પાર્ટનું નામ રેડિકલ પાડ્યું હોય, RA. હા, so this is the structure of dicotyledonous seed. Now we are moving on to the structure of monocotyledonous seed. તો આપણે મેઇઝ નું જોવાનું છે. મેઇઝ is equal to endospermic. Would mean that in the maize grain there will be endosperm. પણ ઓર્કિડ જોઈએ, ઓર્કિડના સીડ હોય નોન એન્ડોસ્પર્મિક. એવી રીતે મેં ડાયકોટમાં કયા કયા એક્ઝામ્પલ આપ્યા હતા ખાસ યાદ રાખજો. આપણી ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે. એન્ડોસ્પર્મિકનું કાસ્ટર આપેલું છે, અને નોન એન્ડોસ્પર્મિકના તો ઘણા બધા આપેલા છે. બીન આપેલું છે, પછી પી આપેલું છે, ગ્રેમ્સ આપેલું છે. 3 એક્ઝામ્પલ આપણી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. અહીંયા 2 લખ્યું એટલે આમ તો આનો ખાલી મિનિંગ જ આપણે જાણવાનો હતો. નાઉ લેટ વી ડ્રો ધ ફિગર, રાઈટ? ટુવર્ડ્સ વન સાઇડ, towards one side there is a portion, big portion, that contain endosperm. This is endosperm. આમાં સ્ટાર્સ હશે ખૂબ, તો આયોડિન આની ઉપર 1 ડ્રોપ મૂકજો. યુ વિલ ટેક ટુડે મકાઈનો એક દાણો, cut it in a longitudinal manner, put 1 drop of iodine to it. If there is starch inside this endosperm, what you find? This is going to be dark blue, navy blue in color. Would mean that starch is present. આપણે જોયું તો ખબર છે બાયોમોલિક્યુલમાં સ્ટાર્ચ જ્યાં હોય ત્યાં આયોડિન એની અંદર ટ્રેપ થઈને પછી વાયોલેટ કલર આપે. It looks like just navy blue. Now this is surrounded by proteinous granule containing layer.
एल्यूरॉन लेयर, उसका नाम क्या रखा है? एल्यूरॉन लेयर, बिकॉज इन दिस सेल there are protein granules called elluron protein. That is why this layer is called elluron layer. એક નામ આવી ગયું. Now at this end of the endosperm, this is endosperm. આ જે એન્ડોસ્પર્મ છે એનો આ સાઈડનો એન્ડ છે, આ એનું ગ્રુવ થયું. Here we find embryo. So embryo is made up of two parts mainly. Here you can see cotyledon and embryonic axis. I will draw first, it's a cotyledon which is sealed shape. This is called scutellum. કેવા નામ આવે છે? शील्ड જેવું ખાલી कोटाइलेडोन एक ज होय, that is why it is called monocotyledonous seed. इसका नाम रखा है स्कूटेलम. तो અહીંયા એક નાનકડો એવો નેરો ગ્રુ જેવો પાર્ટ હોય ત્યાં હોય, અને and then we are to draw with it attached plumule and radicle. Plumule and radicle collectively indicates embryonic axis. You can see here embryonic axis contain plumule and radicle. But here one new thing, plumule is surrounded by very thin covering. It's called coleoptile. Coleoptile. Same thing happens to radicle. ફોતરા જેવા હોય, પ્રોટેક્ટિવ લેયર છે થિન, કોલિયોરાઇઝા. उसका नाम क्या रखा? कोलियोराइजा. Now I have to draw seed coat. Let me draw it by green color. Seed coat, okay. Seed coat. Now this seed coat is fused with dry fruit wall, means pericarp, that I will draw with red color, blue color. This is fruit wall. I am drawing fruit wall. So I can write here that seed coat plus fruit wall together. These two layers are fused together. We cannot separate it. Collectively this layer is called, उसका नाम है हल. उसका नाम क्या रखा? हल. Now you can tell me, as this structure is having fruit wall, pericarp would mean that this is fruit, but it is included in dry fruit because its pericarp is totally dry, very thin, and outermost, and it is in contact with the outermost seed coat. બે એકબીજામાં ફ્યુઝ થઈ ગયેલા છે and form only single layer. તો આ ફ્રૂટ ઈ આપણે સાબિત કર્યું કારણ કે આની અંદર ફ્રૂટ વોલ છે. જ્યાં ફ્રૂટ વોલ હોય ત્યાં ફ્રૂટ હશે. પણ આપણે એને એઝ એ મોનોકોટાઇલેડોનસ સીડના પોઈન્ટ ઓફ વ્યૂથી ભણવાનો, એટલે આપણે ફ્રૂટ વોલની બધી સ્પેશિયાલિટી કે એવું કાંઈ પણ નહીં ભણીએ, ખાલી એકલા નેમિંગ માટે થઈને અહીંયા રાખશું. આટલું ખાસ તમારે ધ્યાન રાખવાનું. ઓકે. Now as in this you find endosperm, that is why this is called endospermic seed. પણ ઓર્કિડની અંદર એન્ડોસ્પર્મ જ નહીં હોય તો એનું નામ શું પાડશું? નોન એન્ડોસ્પર્મિક સીડ. હવે આ આખે આખો મેઇઝ ગ્રેન આપણે ઓલો ડોડો ખાઈએ મકાઈ, એની અંદર ખૂપેલા કેટલાય હોઈશ ને, કેટલાય હોઈશ. તો એનો મતલબ શું થયો વિચારો? એનો મતલબ શું થયો એ તમારે વિચારવાનું. This might be developed from the ovary. તો કેટલા બધા પિસ્ટિલ, કેટલા બધા કાર્પેલ હશે એ જે ડોડો છે એમાં, જેટલા એક એક દાણો છે એમાં એક એક
ગાયનોએશિયમના યુનિટ હોવાના ને, એક પિસ્ટિલ હોવાની ને, તેવા કેટલા બધા હશે ને. એની આપણે ડિટેલ કુંડળી કાઢશું 12મા ધોરણમાં. ઓકે, તો આ બે સીડ થયા. આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ. યુ આર ટુ મેક ડિફરન્સીસ બિટવીન ધીસ ટુ સીડ, dicotyledonous seed and monocotyledonous seed. After this, we will go after some of the signs to study floral formula and floral structure and floral diagram. થોડાક ડિફરન્સ કરી લ્યો ને લખી પણ લ્યો. Okay. Now, this contain 2 cotyledon. This contain only 1 cotyledon. Similarity. This may be endospermic and non-endospermic. This also may be endospermic and non-endospermic. કયા કયા એક્ઝામ્પલ છે એ આપણે મૂકી દેવાના. હવે આ મેં જે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે ઓન ધ બેઝિસ ઓફ ધેટ, તો કે ઓન ધ બેઝિસ ઓફ ધેટ એન્ડોસ્પર્મિક સીટ છે, પણ એન્ડોસ્પર્મ ઇઝ ઇનસાઇડ ધી cotyledons. It is outside the cotyledon. So it has got one separate area. એનો એક આખો સેપરેટ એરિયા હોય. આ ખાસ યાદ રાખવાનું. આમાં I have shown only seed coats. I have shown with seed coat plus fruit wall, pericarp 2. અને આમાં મેજોરિટી ઓફ ધ પોર્શન ઈ આ એમ્બ્રિયોનિક એક્સિસ અને કોટાઇલેડોન એટલે કે એમ્બ્રિયો એ રોકેલો છે. આમાં મેજોરિટી ઓફ ધ પોર્શન કોણે રોકેલો છે? એન્ડોસ્પર્મે રોકેલો છે. હિયર યુ ફાઇન્ડ એલ્યુરોન લેયર. આનો સેલ હોય એની અંદર બધા પ્રોટીનિયસ ગ્રેન્યુલ્સ હોય, બધા એલ્યુરોન પ્રોટીન કહેવાય. અહીંયા એવું નથી જોવા મળતું. આ તમે ડિફરન્સ કર્યા હોય, વેન યુ are able to make a differences and similarities between two related topics. એ આવડી ગયોનો મતલબ એમ કે ટોપિક તમને સમજાઈ ગયો છે, એનો સીધો મતલબ એવો થાય. सो नाउ वी आर मूविंग ऑन टू कुछ अपने को साइन देखनी है कि भाई फ्लोरल फॉर्म्यूला के लिए अलग अलग टाइप की फैमिलीज हो, मानो के फेबेसी के लिलिएसी के જ્યાં જ્યાં પાછળ એસી આવે સફિક્સ ધેટ ઇન્ડિકેટ્સ ફેમિલી. તો આ બધી ફેમિલીના આપણે બધા ડિફરન્ટ કાઇન્ડના ફીચર્સનો સ્ટડી કરવાનો છે. એનું ફ્લાવર કેવું છે, એની અંદર ગાયનોએશિયમ કેવું છે, એની અંદર એન્ડ્રોએશિયમ કેવું છે, અને આમાંથી પછી ક્વેશ્ચન એનું કોઈ પણ ઇકોનોમિકલ ઇમ્પોર્ટન્સ છે કે કેમ, એનું કોઈ પણ મેડિસિનલ ઇમ્પોર્ટન્સ છે કે કેમ, આવું આપણે ભણવું છે. તો એને શો કરવા માટે, એને દર્શાવવા માટે જે બધી સાઇન હોય એ બધી સાઇનનો આપણે સ્ટડી કરવાનો છે. એટલે શોર્ટ સાઇન. આમ તો એક સાઇન માનો કે તમને ખબર હશે, જો આવી સાઇન હોય તો આપણે એને મેલ માટેની સાઇન છે, તો જો મેલ ફ્લાવર હશે એના માટે આ સાઇન કરીએ. સપોઝ ફિમેલ ફ્લાવર માટે આ સાઇન કરીએ. તો બાયસેક્સ્યુઅલ ફ્લાવર માટે તો આ બે તમે ભેગી કરી નાખો તો આવી સાઇન થશે ને. આ હું એક ખાલી સિમ્પલ તમને એક્ઝામ્પલ આપું છું. આવી બધી સાઇનું એનો મિનિંગ શું એ આપણે જોતા જઈએ. ઓકે, સો લેટ વી અન્ડરસ્ટેન્ડ ધીસ. આ બહુ અટપટો સમજવામાં આપે, પણ એક વખત સમજાઈ જાય પછી એકદમ સરળ ટોપિક. થોડીક આપણે સાઇનું શીખીએ. પહેલા શું લખ્યું છે? સેમી ટેકનિકલ ડિસ્ક્રિપ્શન ઓફ એ ટિપિકલ ફ્લાવરિંગ પ્લાન્ટ ઇન ધ ફ્લોરલ ફોર્મ્યુલા. તો પહેલા એ સમજી લ્યો કે ફ્લોરલ ફોર્મ્યુલા આ છે.
જે સૌથી નીચે આ છે એ ફ્લોરલ ડાયાગ્રામ છે, ફ્લાવરને ઇન્ડિકેટ કરવા માટેનો ડાયાગ્રામ, અને એને ઇન્ડિકેટ કરવા માટેની આ ફોર્મ્યુલા કહેવાય ફ્લોરલ ફોર્મ્યુલા. તો ભાઈ આવું રાઉન્ડ ને વચ્ચે ઓલા ડોક્ટર જેવી સાઇન શું ઇન્ડિકેટ કરે છે? આ તો સારું મેં સસ્પેન્સ ખોલી નાખ્યું છે. આ ફ્લાવર છે એ હવે તો તમે કહી શકશો કે બાયસેક્સ્યુઅલ છે, એટલે કે એની અંદર ગાયનોએશિયમ એન્ડ્રોએશિયમ બે છે. બટ મૂવિંગ ફ્રોમ આઉટર ટુ ઇનર જે રીતનું હોય તે, ફોર એક્ઝામ્પલ ધીસ ઇન્ડિકેટ્સ કેલિક્સ, નેક્સ્ટ ટુ ઇટ કોરોલા, એન્ડ્રોએશિયમ એટલે આ બધા સ્ટેમેન છે, અને આ ગાયનોએશિયમ ઓવરી. બહારથી અંદર જશું તો ધેટ વી કેન સી ઇન ધ ફ્લોરલ ડાયાગ્રામ, બટ ધીસ ઇઝ ફ્લોરલ ફોર્મ્યુલા. તો ભાઈ આ હવે K2+2 એટલે હું C4 ને A2+4 ને પાછા G ની નીચે આવી રીતના આમ કરીને એક ટ્રાન્સવર્સ લાઈન કરેલી છે, અને પાછું ઇન ધ બ્રેકેટ 2 છે, ને આ બધું શું ઇન્ડિકેટ કરે છે? બીજું અહીંયા ઉપર આવું એક ડોટ છે, ધીસ ઇન્ડિકેટ્સ મધર એક્સિસ. મધર એક્સિસ કોને કહેવાય? લેટ મી ડ્રો. આપણે આ મધર એક્સિસ ડ્રો કરી અને અહીંયાથી આપણે ફ્લાવર ડ્રો કર્યું. તો આ જે મધર એક્સિસ છે એ આ ઇન્ડિકેટ કરે છે. હવે આ ફ્લાવરમાં અહીંયા હું કેલિક્સ, સેપલ્સ, આ સેપલ્સ છે, પછી પેટલ્સ છે, એન્ડ્રોએશિયમ છે, એના બધા સ્ટેમેન, કાર્પેલ અથવા તો પિસ્ટિલ. આ ઓવરીનો સેક્શન શો કરે છે. તો હવે એક પછી એક જોઈ લઈએ. આ ખાસ ધ્યાન રાખવાનું છે, આ બધું સમજવામાં હાવેલું છે. જો BR હોય તો બ્રેક્ટિએટ. તો અહીંયા મારે બ્રેક્ટ બતાવવું હોય તો મારે કઈ જગ્યાએ બતાવી શકાય? બ્રેક્ટ હિયર. તો કે હું અહીંયા ફ્લાવરની નીચે બ્રેક્ટ બતાવવાનું છે ને મારે, reduce the leaf here, this is bract. તો જ્યાં પણ ફ્લોરલ ફોર્મ્યુલામાં પહેલા BR લખેલું હોય એનો મતલબ તમારે એમ માનવાનું કે આ બ્રેક્ટ છે. જો EBR લખેલું હોય, આમાં આપેલું નથી EBR, E બ્રેક્ટિએટ, EBR. K is equal to calyx. તો હું આમ લખું K2. તો ભાઈ કેલિક્સ ના જે યુનિટ છે એ કુલ કેટલા છે? 2 છે. જો હું 4 લખું તો એ 4 છે. જો હું ઇન ધ બ્રેકેટ લખું તો એ યુનાઇટેડ છે, જોડાયેલા. સો ધ બ્રેકેટ ઇન્ડિકેટ્સ યુનાઇટેડ. એવી રીતે કોરોલા C. ફોર એક્ઝામ્પલ હું આમ લખું તો એ 3 ના ગ્રુપમાં છે અને પાછા જોડાયેલા યુનાઇટેડ. તો ઇન ધ બ્રેકેટ મારે કરી નાખવાનું. પછી કોકનામાં પેટલ સેપલ્સ વી કેન નોટ સેપરેટ, દે ફ્યુઝ ટુગેધર ટુ ફોર્મ વન યુનિટ, લુક્સ લાઇક ઓનલી વન, ઇટ ઇઝ કોલ્ડ પેરિયન્થ. તો એને ઇન્ડિકેટ કરવા માટે E છે. એન્ડ્રોએશિયમ સ્ટેમેન ને ઇન્ડિકેટ કરવા માટે A છે. તો એવી રીતે ગાયનોએશિયમમાં G હશે ને. પહેલા આટલું જોઈ લ્યો, આટલું યાદ રાખી લ્યો. ઇન ધ બ્રેકેટ એટલે યુનાઇટેડ. ટોટલ નંબર ઓફ કેલિક્સના જે યુનિટ હોય એટલે કોણ? સેપલ્સ. એવી રીતે કોરોલાના કોણ હોય? તો કે પેટલ્સ. સો હિયર P does not mean petal, it is for perianth. પેરિયન્થ. આને આ જ ઓર્ડરમાં યાદ રાખવાનું છે, કારણ કે આ જ ઓર્ડરમાં એની પાછી ફોર્મ્યુલા બનવાની હોય. વચ્ચે એક યુનિસેક્સ્યુઅલ કે બાયસેક્સ્યુઅલ હોય એની સાઇન આવી જશે. આને યાદ રાખી લ્યો. અત્યારે તમારી બોલ પેન કાઢો, BR K C P A અને હજી ગાયનોએશિયમનો G આવશે. બરાબર? લખો આ બધાનો મિનિંગ ઇન ધ બ્રેકેટ. આ બધું તમારે બ્રેકેટ એટલે ફ્યુઝડ, યુનાઇટેડ, આવું લખ્યા કરવાનું. અત્યારે ફટાફટ K એટલે કેલિક્સ, C એટલે કોરોલા, P એટલે પેરિયન્થ, A એટલે એન્ડ્રોએશિયમ લખી જ નાખો. ઓકે, લેટ મી મૂવ હેડ. G એટલે ગાયનોએશિયમ.
હવે જો જીની નીચે આવી રીતને લાઈન હોય તો જી ઉપર આવ્યો એટલે સુપેરિયર ઓવરી, અને જો જીની ઉપર લાઈન હોય તો જી નીચે આવ્યું તો આપણે એમ માનવાનું કે આ ઓવરી નીચે એટલે ઇન્ફેરિયર ઓવરી. જો સેમી હોય વચ્ચેની તો આ લાઈનને અહીંયા કાંક કરવી પડે. આપણે આ સાઈડમાં દેખાડીએ તો અહીંયા, ખરેખરી આ સાઈડમાં, એટલે વચ્ચે આપણે કરવી પડે. એ આપણે સિલેબસમાં એ એક સાઇન નથી. તો લાઇનની ઉપર જી સુપેરિયર ઓવરી, લાઇનની નીચે જી ઇન્ફેરિયર ઓવરી, સુપેરિયર ઉપર ઇન્ફેરિયર નીચે. આપણે આવતું હતું ને એસએસસીમાં હાર્ટમાં, સુપેરિયર વેના કહેવા, ઇન્ફેરિયર વેના કહેવા. નીચેથી આવતી હોય એને ઇન્ફેરિયર કહેતા, ઉપરથી આવતી હોય ને સુપેરિયર વેના કહેવા કહેતા. પાછું ફરી વાર BR લખેલું હોય, ફ્લોરલ ફોર્મ્યુલામાં BR હોય તો ધેટ ઇન્ડિકેટ્સ બ્રેક્ટિએટ, એટલે કે આ છે. એમાં કે માં આવું બધું લખેલું હોય, એના ટોટલ નંબર, પછી યુનાઇટેડ હોય તો યુનાઇટેડ, તો ઇન ધ બ્રેકેટ લખેલું હોય એટલે ઇટ ઇઝ યુનાઇટેડ. એવી રીતે કોરોલા માટે, એવી રીતે પેરિયન્ટ માટે. ઓકે, આ મેલની સાઇન, ફિમેલની સાઇન, બાયસેક્સ્યુઅલ. આ તો ત્રણેય સાઇન બહુ ઇઝી છે. એક્ટિનોમોર્ફિક હોય તો રાઉન્ડ કરીને વચ્ચે ડોક્ટરની સાઇન કરવાની છે. અને આવી રીતે પર્સન્ટેજની સાઇન તો ઝાયગોમોર્ફિક. ઝાયગોમોર્ફિક સાઇનનું પાછી ફરી વખત રિવાઇઝ. BR, K, C, P, A, G. જીમાં પાછી લાઈન નીચે સુપીરિયર ઓવરી, લાઈનની નીચે જી ઇન્ફેરિયર ઓવરી. મેલ, ફિમેલ, બાયસેક્સ્યુઅલ, એક્ટિનોમોર્ફિક, ઝાયગોમોર્ફિક. હવે માની લ્યો કે આ એ છે એન્ડ્રોઇસિયમ સ્ટેમેન. ઈ માનો કે કોરોલા એટલે કે પેટલની સાથે જોડાયેલું હોય તો એને આ રીતે ઇન્ડિકેટ કરાય. જોજો ભાઈ, ધ્યાન રાખજો. આની સાથે એટેચ આપણે શીખી ગયા, ખબર છે? એપીપેટેલસ. ધીસ ઇન્ડિકેટ્સ એપીપેટેલસ. તો એપીફિલસ તો કે તો એમાં પાછું પેરિયન્થ હોય, તેમાં મારે પેરિયન્થમાં અહીંયા પી કરવો પડે, અહીંયા એન્ડ્રોઇશિયમનો એ કરવો પડે. આ બે જોડાયેલા. સ્ટેમેન ઇઝ એકચ્યુઅલી ઇન કોન્ટેક્ટ, ઇટ ઇઝ બાઇન્ડ વિથ પેરિયન્થ. કામ કરવાનું. મેં જે અત્યારે ધીસ ઇઝ ફોર ઓનલી સ્ટડી પર્પોઝ મસ્ટાર્ડનું છે. હવે આ બધા પાછા મેં જેમ વાત કરી એમ એડહેશન એન્ડ કોહેશન અંદર પાછા બધા બાઇન્ડ પણ થયેલા હોય. અહીંયા તો મેં અત્યારે આઇસોલેટેડ આ ફિગરમાં બતાવેલા છે, સ્ટેમેન આઇસોલેટેડ બતાવેલા છે. પણ જોજો હવે અહીંયા હરખી રીતને, જો આની સાથે બાઇન્ડ હોય તો અહીંયાથી મારે આમ કરીને લાઈન કરીને દોરવાની. તો આ આખી જે અત્યારે ફોર્મ્યુલા છે એની અંદર કે છે, સી છે, એ છે અને જી છે. આની અંદર પેરિયન્ટ નથી, એટલે કે આની અંદર પેટલ છે, આની અંદર સેપલ છે, આની અંદર સ્ટેમેન છે, આની અંદર ઓવરી. એ આખી પિસ્ટિલનો એક પાર્ટ છે એ છે. તો જ્યારે પણ પેરિયન્ટ હશે, જ્યારે પી હશે, તે વખતે અહીંયા પાછું સી તો ન જ હોય ને. એ તો દેખીતી વાત છે ને, કારણ કે ઈ છે એ પોતે કેલિક્સ અને કોરોલા ના યુનિટ એકબીજા સાથે ફ્યુઝ થઈને એક બનેલું છે. એને આપણે પેરિયન્થના નામે ઓળખીએ છીએ. એટલે આ એક સિમ્પલ છે. હવે જો પહેલું આવું આવ્યું, હવે તમારે જોતા જવાનું હો, 1 by 1. એક હું બોલપેન મારા ખીચામાં એક હરવાર બધી 3 વસ્તુ રાખવી પડે. તમારે આને આપણે થોડીક એનલાર્જ કરીએ, જ્યાં સુધી અંદર ને અંદર રહે ને ત્યાં સુધી. ઓલું મધર એક્સિસ હવે વ્યૂ જાય તો આપણે વાંધો નથી. ઓકે, જ્યાં સુધી દેખાય. જો આ સાઇન કેની હતી આગળ આપણે શીખી ગયા, એક્ટિનોમોર્ફિક છે. આ સાઇન હવે જો આની અંદર BR કે એવું કાંઈ લખેલું જ નથી. અહીંયા કાંઈક આગળ હોવું જોઈએ, કાં તો BR હોવું જોઈએ, કાં તો EBR હોવું જોઈએ. જો અહીંયા BR હોય તો પાછું અહીંયા મારે આમ એક ડ્રો કરી નાખવું પડે. ધેટ ઇન્ડિકેટ્સ આ હું જે ડ્રો કરું, ધીસ ઇઝ ફ્લોરલ ડાયાગ્રામ, ધીસ ઇઝ ફ્લોરલ ફોર્મ્યુલા. અહીંયા હું એક ડ્રો કરું તો મેં શું ડ્રો કર્યું કહેવાય? બ્રેક્ટ. કરવું જોઈએ. આપણી ટેક્સ્ટબુક વાળા અમુક વસ્તુ ભૂલી ગયા છે. આમાં એને નથી કર્યું તો આપણે આને EBR માનીએ તો અહીંયા એને આગળ લખવું પડે. EBR, ઈ બ્રેક્ટિએટ લખવું પડે. અમુક વસ્તુ બધું છુમંતર થઈ ગયું છે.
પછી આવું છે એટલે બાયસેક્સ્યુઅલ, એનો મતલબ એમ કે આની અંદર ગાયનોએશિયમ ને એન્ડ્રોએશિયમ હશે. છે કે 2+2, જો કે એટલે કોણ છે? કેલિક્સ. આ તો આ બે અંદર દેખાઈશ ને આ બે બહાર, જો છે ને, આ બહારના બે બે, આ અંદરના બે, આ બે. પણ એ બે પાછા જોડાયેલા નથી, આ છૂટા છે, એટલે અહીંયા બ્રેકેટ ન કર્યો, ત્યાં બ્રેકેટ ન કર્યો. મજા પડે એવું છે. નાવ C4, સી આમાં કઈ અંદર બાર નથી, જો 1 2 3 4. જો આ જોડાયેલા હોત તો અહીંયાથી આમ બાઇન્ડ કરી દીધું હોત, અહીંયાથી આમ બાઇન્ડ કરી દીધું હોત, અહીંયાથી આમ બાઇન્ડ કરી દીધું હોત, અહીંયાથી બાઇન્ડ કરી દીધું હોત. પણ એઝ દે આર ફ્રી, ફોર આમ નામ કરીશ. જો યુનાઇટેડ હોત તો એને બ્રેકેટમાં કરેત, અહીંયા બ્રેકેટ કરેત. રેડી? નાવ વી આર મૂવિંગ ઓન ટુ એન્ડ્રોએશિયમ. તો એના બધા યુનિટ સ્ટેમેન, તો એ 2+4 ના ગ્રુપમાં છે. તો આ બે બાર છે, જોયું? આ બે બાર છે, આખી સર્ક્યુમફેરેન્સ, આખી પેરીફેરી, આ બહારનો પાર્ટ છે. તો આ બે છે. અંદર 1 2 3 4, 1 2 3 4, આ 4 ની વાત છે. અંદરના 4 છે, અંદરના 4 છે. તો ખાસ ધ્યાન રાખજો કે આ જે બે છે એ અંદરના બે છે, આ જે બે છે એ બહારના બે છે. આ બે બહાર છે એટલે આમ આપણે મૂવ થઈએ છીએ. would mean that we are moving from outer to inner. હવે આવ્યો જી. તો નીચે છે લાઈન, આનો મતલબ શું થયો? ઓવરી કેવી થઈ? સુપિરિયર. એમાં બે, અને બે પાછી યુનાઇટેડ, એકબીજાની સાથે બાઇન્ડ થઈ ગયેલી છે. 2 એન્ડ યુનાઇટેડ, કારણ કે ઇન ધ બ્રેકેટ છે. તો અહીંયા આપણને તરત જ ખબર પડી જાય કે આમાં બે છે અને યુનાઇટ થયેલી છે. બે બે પાર્ટ ક્લિયરલી વિઝિબલ છે. આ આખી એના ફ્લાવરની આપણે કુંડળી કાઢી નાખી. આને કહેવાય ફ્લાવર ફોર્મ્યુલા, આને કહેવાય ફ્લોરલ ડાયાગ્રામ, આને ફ્લોરલ ફોર્મ્યુલા અથવા તો ફ્લાવર ફોર્મ્યુલા. એની બદલે આપણે ફ્લોરલ ટર્મ બહુ સારી છે આના માટે. તો આપણને ખબર પડી ગઈ કે હવે આના આધારે જેટલા ક્વેશ્ચન આવે એના આપણે આન્સર આપી શકીએ. આ બધા છૂટા છૂટા છે, જો સ્ટેમેન કોઈની સાથે બાઇન્ડ થયેલ નથી. માનો કે ઈ પોતે કોરોલાના યુનિટની સાથે બાઇન્ડ થયેલા હોત તો અહીંયાથી હું એક લાઈન કરેત, અહીંયાથી આમ કરીને લાઈન કરેત, અને અહીંયાથી આમ કરેત, આમ કરેત, આમ. એ મેં અહીંયા તમને ઇન્ડિકેટ કર્યું, અહીંયા મેં બતાવ્યું કે જો એ પોતે પેરિયન્સ સાથે હોય તો આમ કરવાનું, પછી કોરોલાના યુનિટ સાથે હોય તો અહીંયા લખવો પડે સી. તો દરેકની સાઇન છે, બીજું કાંઈ નથી. ધીસ આર ધ શોર્ટકટ વીકેન્ડ છે. જ્યારે તમે લોકો કોલેજની અંદર MBBS એડમિશનમાં જશો, સાહેબ આવી અને બોલવા માંડશે, વાંચવા માંડશે, તો હવે તમારે શું કરવાનું? તો કીધું હતા મોટા ટર્મ બોલતા હોય. રીપ્રોડક્શન તો આખું ન લખાય, આર ને રેસ ટુ EP, એટલે આપણને પછી ખબર પડી જાય કે ઓકે આના માટેની સાઇન ઈ છે. તો આવા જે બધા મોટા બધા વર્ડ હોય, બધી મોટી ટર્મિનોલોજી અને શોર્ટમાં ઇન્ડિકેટ કરવાની સાઇન આપણે યાદ રાખી લેવાની. આપણે આપણી વિકસે આમાં તો જે આપણી સાયન્ટિફિકલી છે એ, પણ તમે લોકો તમારી તે ડેવલપ કરી શકો કે આ એટલે હું આ સાઇન કરીશ, આ સાઇન એટલે આ. ઓકે, સો હવે આપણે મૂવ થઈએ એક ફેમિલીનો આપણે આજે અભ્યાસ પૂરો કરીએ, એક ફેમિલીનો. ઓકે, તો ફેમિલીનું નામ છે ફેબેસી. ધીસ ફેમિલી વોઝ અર્લિયર કોલ્ડ પેપિલોનોઇડી. પહેલા એને આ નામે જાણવામાં આવતું, બટ ઇટ ઇઝ અ સબ ફેમિલી ઓફ લેગ્યુમિનોસી. એક મેઇન લેગ્યુમિનોસી છે, એમાં પાછી ઘણી બધી સબ ફેમિલી હોય. આપણે હોય ને મોટું ઘર ને પછી પાછા કેટલા બધા નાના ઘર. તો આપણે મોટા બાપા જ્યાં રહેતા હોય એ મોટું ઘર કહેવાય, ને બાકીના બધા નાના ઘર કહેવાય. એની જેમ ઇટ ઇઝ ડિસ્ટ્રીબ્યુટેડ ઓલ ઓવર ધ વર્લ્ડ. આ ફેમિલીના જેટલા પ્લાન્ટ આની અંદર ઇન્ક્લુડ થાય, બધા દુનિયામાં દરેક જગ્યાએ મળે. હવે એની અંદર એના વેજીટેટિવ કેરેક્ટર્સ, તો પહેલું ટ્રી, શ્રબ્સ અને હર્બ્સ. યુ નો ધ મિનિંગ ઓફ ધીસ થ્રી. ટ્રી, મોટા પ્લાન્ટ હોય એને ટ્રી કહેવાય, એનેથી થોડાક નાના, શ્રબ્સ અને હર્બ્સ.
આ બધા ઘાસની ટાઈપના. હવે એમાં રૂટ છે અને રૂટ વિથ નોડ્યુલ્સ છે. તો ભાઈ આ નોડ્યુલ, રૂટ નોડ્યુલ એટલે હું? તો કે આ રીતે પ્રાઇમરી રૂટ, એની બધી બ્રાન્ચીસ, સબ બ્રાન્ચીસ, એમાં આવા રેઇઝ્ડ પાર્ટ હોય. આની અંદર નાઇટ્રોજન ફિક્સિંગ કરી શકે એવા બધા બેક્ટેરિયા રહેતા હોય, રાઇઝોબિયમ. આને રૂટ નોડ્યુલ કહેવાય. એટલે રૂટમાં જોવા મળતી ગાંઠ જેવો પાર્ટ, રૂટમાં જોવા મળતો ગાંઠ જેવો પાર્ટ. આપણે આવશે જ ભણવાનું, સિમ્બાયોસિસ જોવા મળે. આ નોડ્યુલની અંદર બધા બેક્ટેરિયા હોય ને એ બધા બેક્ટેરિયા એટમોસ્ફેરિક એન્ટુને એમોનિયામાં ટ્રાન્સફોર્મ કરે. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ નાઇટ્રોજન ફિક્સેશન. તો આની અંદર પ્રોટીન બહુ બને. જે બધા કઠોળ હોય ને, કઠોળ, આ બધા લેગ્યુમિનોસી એટલે કઠોળ, એની અંદર બધા કઠોળનો સમાવેશ થાય. સિરિયલ્સ વીકેન્ડ છે. તો આ એક વસ્તુ યાદ રાખતા જવાનું. વેજીટેટિવ કેરેક્ટરિસ્ટિકમાં છીએ, પછી પાછા એના ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક આવશે. સ્ટેમ કેવું છે? ઇરેક્ટ, ટટ્ટાર, અથવા તો ક્લાઇમ્બર. આપણે જોઈ ગયું ખબર છે ઓલા પી ની અંદર થોડુંક વીક હોય એટલે પછી ટેન્ડ્રિલ થાય એની અંદર પ્રોડ્યુસ. લીવ્સ કેવા છે? તો ભાઈ જો ઓલ્ટરનેટ, ફાઇલોટેક્સી ઓલ્ટરનેટ. હવે તમને ખબર હોવી જોઈએ કે ઓલ્ટરનેટ એટલે આપણે આની આખી આખી કુંડળી કાઢી હતી, એક પછી એક લીફ હોય. પછી પિન્નેટલી કમ્પાઉન્ડ ઓર સિમ્પલ. સિમ્પલ લીફ પણ હોઈ શકે અથવા પછી પિન્નેટલી કમ્પાઉન્ડ, પણ પાલ્મેટ નથી. એટલે ઓલી પાછી તમારે ફિગર જોવાની લીફમાં. ઓકે, ફેબેસી ફેમિલીની અંદર આવતા પ્લાન્ટ હોય એના લીફ કાં તો આવા હોય કાં તો આવા હોય. લીફ બેઝ પલ્વિનેટ, પલ્વિનેસ, લીફ બેઝ થોડોક ફૂલેલો હતો, ખબર? એનલાર્જ થઈ ગયેલો, એને આપણે પલ્વિનસ કહેતા. સ્ટિપ્યુલેટ, એમાં સ્ટિપ્યુલ હતા, પાછું સ્ટિપ્યુલ. મેં તમને એક વખત વાતચીત કરેલી છે. સ્ટિપ્યુલ આ પલ્વિનસ, પેટિયોલ, સિમ્પલ લીફ આપણે ડ્રો કર્યામાં છે જ. અહીંયા આને સ્ટિપ્યુલ કહેવાય. આમાં હોય. આ મેં તમને તે વખતે વાતચીત કરી હતી, તે દરેકમાં ન હોય પણ આમાં હોય. અને વિનેશન રેટિક્યુલેટ. લીવ્સના આટલા એના ફીચર્સ આવ્યા. મૂવિંગ ઓન ટુ અનધર ફ્લોરલ કેરેક્ટરિસ્ટિક. ઇન્ફ્લોરેસન્સ રેસિમોસ. આપણે બે જ છે ને, રેસિમોસ અને કાં તો સાઇમોસ. ફ્લાવર બાયસેક્સ્યુઅલ ઝાયગોમોર્ફિક, બાયસેક્સ્યુઅલ ઝાયગોમોર્ફિક. તો એની ફ્લોરલ ફોર્મ્યુલામાંથી ખબર પડી જાય, બાયસેક્સ્યુઅલ ઝાયગોમોર્ફિક. અને આવી રીતના આપણે ઇન્ડિકેટ કરતા તો ઓલી બધી સાઇનનું તમારે યાદ રાખવાની છે. કેલિક્સમાં સેપલ્સ 5. ગેમોસેપેલસ ઇમ્બ્રિકેટ એસ્ટિવેશન. સીધું યાદ રાખવાનું આવશે ને. આ આપણે ઇમ્બ્રિકેટ એસ્ટિવેશનની આખી શોર્ટ નોટ ભણી ગયા. ગેમોસેપેલસ જો યુનાઇટેડ છે ને, જોડાયેલા. સેપલ્સ બધા જોડાયેલા. તો એની ફ્લોરલ ફોર્મ્યુલામાં શું હશે? 5 હશે અને પછી બ્રેકેટ હશે. કે 5 અને બ્રેકેટ. તો બ્રેકેટ હોય તો જ તે જોડાયેલા ને. એટલે જો કાં તો તમે આ યાદ રાખો ને તો આની અંદર આ બધા આવી જ જવાના છે. કેલિક્સનું થઈ ગયું, પછી કોરોલા. તો એમાં પેટલ એ 5. તો આ તો સારું ઓલું પેન્ટામેરસ થઈ ગયું. સેપલ એ 5 ને ટેપલ આપણે પેટલ એ 5. સેપલ એન્ડ પેટલ્સ આર 5. પછી પોલીપેટલસ, પ્લોયની પણ પોલીપેટલસ. તો આપણે જોઈ લઈએ પોલીપેટલસ 2 ને 2, 4 ને 1, 5. આખાની આજુબાજુ કાઉન્સ કરેલો નથી એટલે એ બધા છૂટા છૂટા છે. પણ જે છેલ્લા અંદરના 2 છે એ પાછા યુનાઇટેડ છે. ઓલું કિલ વાળું અહીંયા આવશે. આમ તો બધાને આઈડિયા આવી ગયો, કિલ, વિંગ એન્ડ સ્ટાન્ડર્ડ. પછી પેપિલિયોનેસિયસ, આ એક ખાલી ટર્મ, કન્ઝિસ્ટિંગ ઓફ એ પોસ્ટેરિયર સ્ટાન્ડર્ડ. આપણે ટર્મ આવી જ ગઈ છે ને ભણ્યા ત્યારે. 2 lateral wings, 2 anterior ones forming a keel, enclosing stamens and pistil, maxillary estivation. એસ્ટિવેશન કયા ટાઈપનું છે? આ જે ઓલા મોટા જે વિંગ હતું, અહીંયાથી આપણને ખબર પડી જાય. એ આ 2 થોડાક મોટા એનલાર્જ કરીએ. ફ્લોરલ ડાયાગ્રામમાંથી બધું નીટ એન્ડ ક્લીન થઈ જશે.
1 2 3 4 5 એકબીજાની સાથે બાઇન્ડ થઈ ગયેલા કે 5 ઇન ધ બ્રેકેટ. પછી કોરોલાની અંદર આ 1 આ 2 એ 2 પાછા બાઇન્ડ છે. પછી આ જે 2 છે એની લેટરલ વિંગ એ પાછા બાઇન્ડ નથી એટલે એમને એમ 2 લખાય. અને આ એક આખું બારનું છે સ્ટાન્ડર્ડ, એ તે આઇસોલેટેડ એટલે એકલું એક લખવાનું. અને આ સ્ટેમેન અને આ ગાયનોએશિયમ ને ઢાંકી દેશે આખું. એવું એને જે લખ્યું હતું એનો મિનિંગ હતો આ. ફ્લાવર આપ્યું, પછી પેટલ્સ આપ્યા, પછી કાર્પેલનો એલએસ આપ્યો. જો હવે વાંચીએ. કન્ઝિસ્ટિંગ ઓફ એ પોસ્ટેરિયર સ્ટાન્ડર્ડ મોટું, 2 lateral wings, 2 anterior ones forming a kill. એ પાછા બે એકબીજાની સાથે જે એન્ટેરિયર છે જે આગળ છે એ બે એકબીજાની સાથે જોડાયેલા છે. પછી સાઈડમાં 2 વિંગ આવ્યા અને પાછળનું મોટું આ બધાને ઢાંકે છે. એને હું લખ્યું છે એન્ક્લોઝિંગ સ્ટેમેન એન્ડ પિસ્ટિલ. સ્ટેમેન ને પિસ્ટિલને આ આખું એન્ક્લોઝ કરે. જો આ સ્ટેમેન, આ પિસ્ટિલ, આ સ્ટેમેન, આ છે પિસ્ટિલ છે, આ સ્ટેમેન છે, આ છે ઈ પિસ્ટિલ છે. એને એન્ક્લોઝ કરે છે. મોટું છે ઈ ને ઓલા બધા નાના નાના આ બધા ભેગા, પણ મેજોરિટી કોનો રોલ છે? આજે મોટું છે, કારણ કે એ બધાને એન્ક્લોઝ કરે છે. આગળ હાલીએ. એન્ડ્રોએશિયમ 10, ડાયડેલ્ફસ 2 બંચ હશે. તમને ફ્લોરલ ડાયાગ્રામમાંથી ખબર જ પડી જવી પડે એવું છે. લેટ મી શો યુ. આ એકલું 1 2 3 4 5 6 7 8 9, આ 9 ટુગેધર, 9 સ્ટામેનનું એક બંચ અને આ સિંગલ એક બંચ. મેં તમને પહેલા એક વખત સમજાવ્યું હતું. 2 બંચમાં એક 9નું હોય, એક નું હોય. 2 બંચીસ આર ધેર. અને આ પાછા 9 એકબીજાની સાથે બાઇન્ડ થયેલા છે. મજા આવે એવું છે. એન્થર ડાયથિકસ, એ આપણે એન્થરમાં મેં તમને શીખવાડ્યું હતું, એનો મેં સેક્શન નહીં તે લીધો હતો. ગાયનોએશિયમ ઓવરી સુપિરિયર, તો જો જીની નીચે લાઈન છે એટલે ઉપર એટલે સુપિરિયર થઈ ગઈ. મોનોકાર્પેલારી, કાર્પેલ એક જ છે. યુનિલોક્યુલર, અંદરની બાજુએ જગ્યા એક. મેની ઓવ્યુલ્સ, એની અંદર ઘણા બધા ઓવ્યુલ હોઈ શકે. એ આપણને ક્યાંથી ખબર પડે? જો અહીંયા એલએસ ઓફ કાર્પેલ, આ બધા ડોટ 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 દેખાય. આ બધા ડોટ 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 દેખાઈશ ને? તો અંદર ઘણા બધા ઓવ્યુલ ઘણા બધા હોઈ શકે. સ્ટાઇલ સિંગલ, સ્ટાઇલ સિંગલ, ધીસ ઇઝ સ્ટાઇલ, એક જ છે. ફ્રૂટમાં લેગ્યુમ, સીડ, 1 to many, નોન એન્ડોસ્પર્મિક. શા માટે 1 to many લખ્યું છે? જો એક જ ઓવ્યુલ હશે ઓવરીમાં તો એક સીડ હશે, એકથી વધારે ઓવ્યુલ હશે તો ઘણા બધા સીડ હશે. લેગ્યુમિનસ પ્લાન્ટ જ કહેવાય. આ બધા કઠોળ જ તે, નોન એન્ડોસ્પર્મિક. હમણાં મેં તમને વાત કરી હતી ને, પી હોય, ગ્રેમ્સ હોય, નોન એન્ડોસ્પર્મિક. એન્ડોસ્પર્મ એમ્બ્રિયોના ડેવલપમેન્ટમાં યુટિલાઇઝ થઈ ગયો, વપરાઈ ગયો, એટલે હવે વધ્યો નથી. હવે આની ફ્લોરલ ફોર્મ્યુલા જુઓ. બધી વસ્તુ આવી ગઈ અને આને પાછું આપણે ચેક કરીએ એક ફ્લોરલ ફોર્મ્યુલાને આની સાથે આપણે ચેક કરીએ અને થોડુંક એનલાર્જ કરીએ. ને ફ્લોરલ ફોર્મ્યુલા જ્યાં સુધી રહે ત્યાં સુધી યસ. એક વસ્તુ આપણે સરખાવતા જશું. ઓકે, તો એક્ટિનો ઝાયગો અને બાયસેક્સ્યુઅલી તો આપણને ખબર પડી ગઈ. K5 યુનાઇટેડ, 1 1 2 3 4 5 જોડાયેલા. જો અહીંયા જોડાયેલા ન હોત તો અહીંયા વ્હાઇટ કલર હતા, એની બદલે જોડાયેલા. આને તમે આમ પણ કરી શકો, જોડાયેલા. ઓકે, આફ્ટર ધેટ હવે અહીંયાથી જોઈએ. 2 જોડાયેલા, એની બાર 2 આઇસોલેટેડ, એની બાર 1 આઇસોલેટેડ. 2 જોડાયેલા, 2 આઇસોલેટેડ, 1.
તો આઉટર મોસ્ટ આ છે, એની અંદર આ બધાને આ જે 1 છે એ કોણ છે? સ્ટાન્ડર્ડ. આ જે 2 છે એ કોણ છે? લેટરલ વિંગ્સ. આ જે 2 છે એ ટુગેધર શું બનાવે? સ્કિલ. એ જે કિલ બનાવે છે એ પાછું બાઇન્ડ થઈ ગયેલું છે એટલે ઇન ધ બ્રેકેટ. પછી એન્ડ્રોએશિયમ 9 નું એક ગ્રુપ અને 9 પાછા યુનાઇટેડ અને એક આઇસોલેટેડ. 9 નું એક ગ્રુપ, 9 નું એક ગ્રુપ, એ બધા યુનાઇટેડ અને એક આઇસોલેટેડ. ખાસ યાદ રાખવાનું છે. અને અહીંયા દેખાડી છે આ ઓવરીનો આખો એને સેક્શન દેખાડ્યો છે 1, પણ અંદર ઓવ્યુલ કેટલાય હોઈ શકે. અને ઓવરી સુપેરિયર છે, જીની નીચે લાઈન છે. જો આ લાઈન આમ હોત તો ઈ ક્યાં આવે? ઇન્ફેરિયરમાં. ઇન્ફેરિયર. ટૂંકમાં સાઇન તમને આવડી જાય, બાકીનું બધું આવડી જાય એવું છે. હવે એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ આવ્યું. ફેબેસીની અંદર જે બધી પ્લાન્ટ આવે એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. મેની પ્લાન્ટ્સ બિલોંગિંગ ટુ ધ ફેમિલી આર સોર્સિસ ઓફ પલ્સીસ. તો જો ને સોયાબીનને જો ગ્રામ આવી ગયું એટલે કે ચણા, પછી તુવેર, પછી સેમ, મૂંગ એટલે મગ, પછી સોયાબીન, આ બધા સિરિયલ મેં હમણાં તમને વાત કરીને કઠોળ જ બધા. આની અંદર પ્રોટીન ખૂબ હોય. એના કારણે કીધું રૂટ નોડ્યુલ છે, એની અંદર બેક્ટેરિયા છે. દે આર એબલ ટુ ફિક્સ નાઇટ્રોજન સો એઝ એમોનિયા ઇઝ ફોર્મડ એન્ડ એમોનિયા ઇઝ રિક્વાયર્ડ ફોર સિન્થેસિસ ઓફ એમિનો એસિડ્સ એન્ડ સો મેની એમિનો એસિડ્સ યુનાઇટ ટુ ફોર્મ protein. We are aware about this. એડિબલ ઓઇલ, સોયાબીન, ગ્રાઉન્ડનટ, મગફળીનું તેલ ને એ બધું આવે છે. ઇન્ડિગો ફેરા નામના પ્લાન્ટમાંથી ડાય, રંગ બધા બને. ફાઇબર્સ, સનહેમ્પ, શાન કહેવાય એને. તો આનું પાછું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ હોય. ઓલા બધા કાથીના ખાટલા ને એવું બધું બને. ફોડર ચારા માટે, સેસ્બેનિયા ને ટ્રિફોલિયમ, ક્લોવર. ઓર્નામેન્ટલ, લ્યુપિન, સ્વીટ પી, મટર કહેવાય એને. આપણા ઘરે આપણે સુશોભન માટે પણ રાખી શકીએ. અને મેડિસિનલ યુઝ, મૂલિયાથી એટલે જેઠીમધ. જેઠીમધનો યુઝ આપણે એઝ એ મેડિસિન તરીકે કરતા હોઈએ. તમારા ઘરે દાદા દાદી હોય અને તમે પૂછજો કે જેઠીમધના મૂળિયાને આપણે કયા ડિઝીઝ માટે વાપરીએ, તો એ આપણને કહે છે કે ભાઈ આવી ટાઈપના રોગને મટાડવા માટે. તો પહેલું આવ્યું પલ્સીસનો સોર્સ, પછી એડિબલ ઓઇલ આવ્યું, પછી ડાય, ફાઇબર ને ફોડર આવ્યું, ઓર્નામેન્ટ અને મેડિસિન આવ્યું. એટલે આપણું ઘર યાદ રાખવાનું, આપણા બધા લાઈવ સ્ટોક યાદ રાખવાના. એને બધું કાંક સારું ખાવાનું તો જોઈએ ને. અને ઘરમાં એક ખાટલો મૂકી દેવાનો, એની અંદર કાથી મૂકી દેવાની, એની અંદર ગમે એકને ઉડાવી દેવાના. થોડાક માંદા એટલે એમાં મેડિસિન આવી જાય. કાથી એટલે ફાઇબર્સ આવી ગયું. આજુબાજુ એકાદા રંગવાળું આવું એક તમારે પિક્ચર માઇન્ડમાં ફિક્સ કરી નાખવાનું. પણ ગોખવાનું બહુ આવ્યું છે. સમજણ આની એક વખત ક્લિયર થઈ ગઈ, એ આમાંથી આપણે ક્લિયર કરી નાખી સમજણ આમાંથી. એટલે આ બધી સાઈનનું તમને યાદ હોવી જોઈએ. બ્રેકેટ એટલે જોડાયેલા છે, બ્રેકેટ ન હોય તો છૂટા છે. પછી 3+3 લખ્યું હોય તો 3+3 તો ભાઈ પહેલા 3 છે એ બહાર છે ને પછીના 3 છે એ અંદર છે. એનો મતલબ એવો થાય. પણ જો પાછા બે ને બ્રેકેટમાં લઈ લીધું હોય તો કે હારા એ પાછા બધા એકબીજાની સાથે બાઇન્ડ થઈ ગયેલા છે. તો આપણે જેમ આમથી આમ મૂવ કરીએ છીએ એમ આપણે ખરેખર બહારથી અંદરની તરફ જઈ રહ્યા છે. તો નીચેના આ જે હોય એમાંય તે બહારથી અંદરની તરફ જ જવાનું છે. એટલે ઓલું જે કિલ બન્યું એ આ સાઈડમાં હતું, છેલ્લે હતું. ખાસ યાદ રાખવાનું છે. ફરી વખત આનું એક વખત રિવિઝન જોઈ લઈએ. BR બ્રેક્ટિએટ, કે એટલે કેલિક્સ, સી એટલે કોરોલા. આ રીતે લખેલા હોય તો જોડાયેલા એના બધા યુનિટ. ખાલી એકલું આવું હોય તો એકલા છે. પી એટલે પેરિયન્થ, તો પીમાં 5 લખેલું હોય તો એની અંદર પેરિયન્થ 5 છે. અને ઇન ધ બ્રેકેટ હોય તો પાછા એકબીજાની સાથે બાઇન્ડ છે. આગળ ઉપર ગમે એ ફેમિલીમાં આવશે. હજી તો આપણે એક જ ખાલી ફેમિલી ભણ્યા, એન્ડ્રોએશિયમ. જી એટલે ગાયનોએશિયમ, જી ની નીચે લાઈન સુપેરિયર ઓવરી, જી ની ઉપર લાઈન ઇન્ફેરિયર ઓવરી. મેલ ફિમેલ બાયસેક્સ્યુઅલ પ્લાન્ટ. એક્ટિનોમોર્ફિક ડોક્ટરની સાઇન, અને પર્સન્ટેજ ઝાયગોમોર્ફિક. આ બધી સાઇન છે. બહારથી અંદર જવાનું છે. કેલિક્સ, કોરોલા, એન્ડ્રોએશિયમ, ગાયનોએશિયમ, એની ફોર્મ્યુલા. ફેબેસીના બધા લખીને યાદ કરવાના. બધા એક એની અંદર ટર્મિનોલોજી આવી છે.
કોરોલા, આખું એનું બધું આવી ગયું. ફ્લાવર, કેલિક્સ, તો આમાં બધું છે ને ફિક્સ છે કે પહેલો ઇન્ફ્લોરેસન્સ જ આવશે, પછી ફ્લાવર જ આવશે, પછી કેલિક્સ, કોરોલા, પછી એન્ડ્રોઇશિયમ ને ગાયનોઇશિયમ આવશે, પછી ફર્ટિલાઇઝેશન થાય, પછી એના ફ્રૂટની જ વાત આવે, અને ફ્રૂટમાં પાછું સીડ ને એ બધું હારવાર આવી જ જતું હોય. આ એક ફેમિલી ફેબેસી થઈ, પછી એનું ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. એવી રીતે સોલેનેસી આવશે, આ હું અત્યારે તમને નથી ભણાવવાનો. લીલિએસી આવશે, આ બધું આવતા લેક્ચરમાં. આ બે એની બધી ફ્લોરલ ફોર્મ્યુલા ઓરિજિનલ હોય. અહીંયા સુધી આપણે આજે લેક્ચર રાખીએ છીએ ભાઈ. બસ ફેબેસીમાં આપણે અટકી જવાનું છે. આ બધું ગોખાઈ જવું પડે. ફેબેસીનો મેડિસિનલ યુઝમાં વપરાતી કઈ પ્લાન્ટ છે, ક્વેશ્ચન આવો આવશે. નીચેની ફ્લોરલ ફોર્મ્યુલા કયા ફેમિલીને રિપ્રેઝન્ટ કરે છે? આજે તો આપણે એક જ ભણ્યા છે એટલે કાંઈ વાંધો નથી. પછી ફ્લોરલ ડાયાગ્રામ સીધો આપણને દેખાડી દે, અને આના આધારે ક્વેશ્ચન પૂછે કે આનું એન્ડ્રોઇશિયન, આના સ્ટામેનનો કયો ટાઈપ, ડાયડેલ્ફસ છે એ આવશે. એના એક બંચમાં કેટલા સ્ટેમેન છે? 9. સેકન્ડમાં એક જ છે. 9 છે એ પાછા યુનાઇટેડ છે, ફ્રી નથી, જોડાયેલા છે. આવી ટાઈપના ક્વેશ્ચન આની અંદરથી પણ આવી શકે. તો અહીંયા લેક્ચર પૂરું કરીએ છીએ. ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ કુલ ખાલી 3 વસ્તુ હાલી છે: ડાયકોટ સીડ, મોનોકોટ સીડ, અને એક ફેમિલી ફેબેસી. ફેબેસી યુ આર ટુ રાઇટ ફોર 3 ટાઈમ. એના વેજીટેટિવ કેરેક્ટરિસ્ટિક, એના ફ્લોરલ બધા કેરેક્ટરિસ્ટિક, ફ્લોરલ ડાયાગ્રામ ડ્રો કરવાનો, પછી ફ્લોરલ ફોર્મ્યુલા લખવાની, અને છેલ્લે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ. આ 5 વસ્તુ યાદ રાખવાનું. ઘણી વ્યવસ્થિત યાદ રાખવાનું છે, કારણ કે આમાં મગિંગ છે, ફૂલ થઈ જવું પડે. અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ કે ભાઈ હાલો BR એટલે બ્રેક્ટ, કે સી, પછી P હોય તો P, A, G, Gમાં G ઉપર, G નીચે, આવું બધું આવ્યું. ફટાફટ યાદ રાખજો. ઓકે, બાય બાય.